શું બનાવે હે? आलू परोठा। आलू पराठा हवार हवार में नाश्तो। आरू तो शू करे है? चा पीवे है। हम तो हवार नो नाश्तो बनावे आलू पराठा एम। તમે નાઈટ માં ગયા તા ને એટલે એવું એમ નાઈટ માં જાય એટલે હવાર માં નાસ્તો નાસ્તો નથી લાવવાનો નાસ્તો કરીને હોઈ જવાનું એમ જમવાનું અંતર કેટલા વાગે બનાવવાનું 1 વાગે 1 વાગે આરું તે ચા પીધો નાક બાક તો સાફ કર્યા નહીં તે હારો ભાઈ જો એક ગાઈસ તો આપણે એક પરાઠો બની રહ્યો છે મસ્તીનો આલુ પરાઠા જોરદાર ખાવાની મજા આવે કેમ આલુ પરાઠા હવાર હવારમાં ખાવાની મજા આવે બનાવવામાં મજા નહીં આવતી કેમ બનાવવામાં શું થાય કેટલી મહેનત કરી મહેનત કરવી પડે જો બીજો પરાઠો બને આપણે જોવા કેવી રીતે બનાવે છે અને બટેકા બાફવાના બટેકો ભરવાનો પછી એને ધ્યાન રાખવાનું રોટી તૂટે નહીં એમ તૂટી જાય બટાકું કેમ હા તૂટી જાય ધ્યાન તો કરવું બહાર બટાકું નીકળવું ના જોઈએ ને જો આવી રીતે મિક્સ થઈ જવું જોઈએ અંદર બટાકું ભરેલ છે તું હું બંદૂક લઈને આવી હે આરોહી જો બટાકો મસાલોમાં ભરી નાખ્યું ને દોડીને પાણી પીધું મસાલો હું નાખ્યો અંદર આમાં નાખ્યો લાલ મરચું પછી લાલ મરચું હળદર મીઠું લીલા ધાણા ડુંગળી હા વરિયાળી થોડીક નાખી એમ બધું મિક્સમાં આ થઈ ગયું તૈયાર હા થઈ ગયું આ થઈ ગયું આ બીજો બની ગયો એમ આ કેટલી ધ્યાનથી કરવી પડે ડુંગળી દેખાવા માંડી હોય પણ તૂટવું નહીં હા તૂટવું ના જવું એમ ડુંગળી દેખાય અંદર વાહ મસ્ત થઈ ગયો બની ગયો છે આ કમ્પ્લીટ ચડી ગયો પરાઠો ચડી ગયો ગરમા ગરમ દહીં પરાઠા ખાવાના હે ચામાં ખાવા હોય તો ખાઈએ કોણ ને ચામાં ખાવાનું તો ખાઈ ગયું બા બીજો પરાઠો ગાઈસ નાખીએ ત્યારે જો બટેકા કેમ બાફીને મેલ્યા શાક બનાવવાનું બાફેલા બટેકાનું તો ગાઈસ બીજો પરાઠો બને રો અત્યારે બે ત્રણ ખવાઈ જવાય કે ના ખાઈ કે દહીંમાં સારો ભાવે દહીંમાં મજા આવે ખાટો દહીં હોય ને કે મોળા દહીંમાં મજા આવે ખાટું દહીં મને ખાટું દહીં ભાવે જો બીજો પરાઠો ગેસ થઈ ગયો તૈયાર અને ત્રીજો આપણે બની રહ્યો છે સરસ મજાના જે પરાઠા બને છે થોડી વારમાં આપણે દહીં પરાઠા ચા પીવો છે હવે મારે આખી રાતનો ઉજાગરો છે આજ તો ક્યાં હોવા મળે બની ગયો મસ્તીનો પરાઠો જો જોરદાર આલુ પરાઠા આપણે અંદર તોડીએ જો બટેકા ડુંગળી મસ્તીનો મસાલો છે જો વાહ એકદમ ગરમા ગરમ ચા ને પરાઠો સાથે નાસ્તો કરી લઈએ પછી દહીં ના હા તો ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ સવારમાં ગરમા ગરમ પરાઠા ચા સાથે અને દહીં પણ અમારે આપણે પડ્યું છે દહીં ને દહીં જો દહીં જામેલું છે અત્યારે શિયાળાની ઋતુમાં તો જલ્દી દહીં જામતું નથી હમણાં આજ જામી ગયું ને મસ્તીનું જો દહીં થઈ ગયું તૈયાર પરાઠો બની રહ્યો છે મને આરુહી ને અનુદેવ તો નાસ્તો કરીને વહી ગયા બહાર રમવા માટે અને અમે સ્કૂલનો હમણાં ટાઈમ થઈ જાય છે ને ભણવાનો તો જોરદાર આપણે નાસ્તો કરી લઈએ વિડીયોમાં લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં
અને અવશ્ય અમારી યુટ્યુબ ચેનલની અંદર નવો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો. જો ગરમા ગરમ બીજો બનીને આવ્યો છે. 3 પરાઠા થઈ ગયા મસ્તીના એમ. હા ચલો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. દહીં સાથે પરાઠા ખાઈ લઈએ. દહીં આપણે અહીંયા પડ્યું છે જો, અને પરાઠા બની ગયા છે જોરદાર મસ્તીના. થેન્ક યુ.